આપણું જે ગુજરાત કલ્ચરમાં એક એવું ભૂત છે જેને બધાએ સાંભળેલું છે. આપણે સ્ટાર્ટ કરીએ યુ લાઇક ફિલ્મ્સ. યા તમે કોમેડી લખો છો, પાર્ટીને આવી રહ્યું છે જેનું ઓસ્ટ્રેલિયામાં શૂટ થયું છે. તો એના વિશે ટાઇટલ જ એવું છે કે બોલતાની સાથે સામે સ્માઇલ આવી જાય. પાર્ટીને બેઝિકલી શું હતું કે જો એક તો ફિલ્મ બહુ જ ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે એક નવી વસ્તુ છે. પહેલી વખત મોશન કેપ્ચર ટેકનોલોજી જે હોલિવૂડની ફિલ્મમાં યુઝ થાય એ આમાં યુઝ થયો. ડોલ્બી એટમોસ ફિલ્મ છે ગુજરાતની ફર્સ્ટ, અને બાર ફોરેનમાં શૂટ થઈ છે, ગાડીઓ વાડીઓ ઉડાડી છે ભગવાન. એટલે પબ્લિકને મજા આવશે એમ જોવાની. એક એક વસ્તુ, એક એક ડાયલોગ ગુજરાતી લોકોને મજા કરાવી દેશે અને બહુ જ નવી ટાઈપની કોમેડી. એટલે તમને એવું નહીં થાય કે તમે ફિલ્મ જોશો તો કે આવું ક્યાંક મેં જોયેલું, એવું તમે નહીં કહો. જો એક ઘણા વર્ષોથી, કેટલા સદીઓથી ફિલ્મો બની રહી, એટલે એવું ના કહી શકીએ કે મેં કંઈક નવું કારનામું કરી નાખ્યું છે. પણ હું એક વસ્તુની શ્યોરિટી આપું કે જે બી માણસે ફિલ્મ જોવા બેઠેલો હશે ને, એ ફિલ્મ જોઈને બહાર નીકળશે ને તો એને એક એક સીન જેને નવો લાગશે. એવું નહીં થાય કે યાર આવું મેં ક્યાંક પહેલા જોયું. અમારું ગોસ્ટ થોડું આખું અલગ જ છે, અને એ બેઝિકલી છે ને ગુજરાતીના કલ્ચર ઉપરનો કોર્સ છે. એ તમે ફિલ્મ જોવા જશો ને તો એ ચૂડેલ લાઈન નહીં મૂકી, એટલે બહુ થોડું વિચારીને કરેલું છે અને બધા જોવા જશે. આઈ થિંક યાર જવું જ જોઈએ તમારે.